રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વત દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા 105.26 કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો। આ સાથે ખનીજ ચોરીના 704 કેસો કરી રૂપિયા 12.30 કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો। ત્યારે વર્ષ દરમિયાન વિક્રમજનક આવક બાદ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ 2025 એક જ માસમાં 81 કેસ કરી રૂપિયા 2.2 કરોડની વિક્રમજનક આવક મેળવી છે। ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમો રાત દિવસ ખાનગી રાહે તપાસ હાથ ધરી ચોરી અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। 30 દિવસની અંદર 81 ખનીજ ચોરીના કેસ કરી સરકારની તિજોરીમાં રૂપિયા 2.2 કરોડનો આવક જમા કરાવી છે।